તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે। ચલો મિત્રો, તો અહીંયા વાત છે ન્યાયતંત્રને લગતા વિધાનો આપ્યા છે અને એના બેઝ ઉપર આપણે જવાબ પસંદ કરવાનો છે। 4 વિધાનો આપ્યા છે અને નીચે એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો। ચલો મિત્રો, તો પહેલું વિધાન જોઈએ। ભારતના બંધારણના અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી। તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના બંધારણના આર્ટિકલ નંબર 124 થી થાય છે અને ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના તારીખ 28 જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી। ત્યારબાદ બીજું વિધાન છે કે ભારતમાં હાઈકોર્ટ બંધારણના અનુચ્છેદ 214 અને 231 હેઠળ કાર્ય કરે છે। તો આ વિધાન પણ ખરું છે। આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે હાઈકોર્ટની સ્થાપના બંધારણના અનુચ્છેદ નંબર 214 થી થાય છે। ત્યારબાદ 231 એવું કીધું છે કે બે કરતા વધારે રાજ્યોની હાઈકોર્ટ પણ ભેગી રાખી શકાય છે। ઓકે, ત્યારબાદ ત્રીજું વિધાન છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજીઆઈની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે। તો મિત્રો આ વિધાન પણ ખરું છે, કારણ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે અને મંત્રી પરિષદની ભલામણથી કરે છે। હા, જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ હશે એની નિમણૂક સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવશે। ત્યારબાદ ચોથો મુદ્દો છે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એટલે કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનને 2015માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યો હતો। તો મિત્રો આ વિધાન પણ ખરું છે। 99મો બંધારણીય સુધારો 2015 થી દાખલ થયેલું નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનને સુપ્રીમ કોર્ટે વર્ષ 2015માં રદ કરી દીધું હતું અને તેથી મિત્રો આપણો જવાબ 1, 2, 3 અને 4 તમામ વિધાન ખરા છે। તેથી જવાબ બને છે ઓપ્શન ડી 1, 2, 3 અને